અમદાવાદના મણિનગરમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂકી છે। મણિનગરમાં આઈસીઆઈસીઆઈ બેંક પાસે ભેખડ ધસી પડી 5 લોકો દટાયા હતા, જેમાંથી 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। એક એન્જિનિયરને બહાર કાઢવા બચાવ કામગીરી હાલ યથાવત। અમદાવાદના મણિનગર વિસ્તારની આ ઘટના છે। ભેખડ ધસી પડી છે। આપને જણાવીએ કુલ 5 જેટલા લોકો અહીંયા દટાયા હતા। 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, એમને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ એક એન્જિનિયર કે જે હજી પણ દટાયેલા છે એમને બહાર કાઢવાની કામગીરી યથાવત છે। ફાયર વિભાગ એ એન્જિનિયરને બહાર કાઢવા માટે કામે લાગ્યું છે। શ્રીજી એલિગન્સની આ ઘટના છે। મણિનગર વિસ્તાર કે જ્યાં ભેખડ ધસી પડી હતી, કામ શરૂ હતું। ફાયર બ્રિગેડની ટીમ 3 ટીમ ઘટના સ્થળે અને એક એન્જિનિયરને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હજી યથાવત છે। કુલ 5 માંથી 4 લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે। એક એન્જિનિયરને હજી બહાર કાઢવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। શ્રીજી એલિગન્સની આ ઘટના અમદાવાદના મણિનગરમાં ભેખડ ધસી પડી છે। 5 લોકો દટાયા હતા। આપને જણાવીએ ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ચૂકી હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું। 4 મજૂરને બહાર કાઢવામાં આવ્યા છે અને એક એન્જિનિયર કે જે હજી ફસાયેલા છે એમને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે। સતત પ્રયાસ કરી રહી છે કે એન્જિનિયરને બહાર કાઢવામાં આવે। મણિનગર વિસ્તારમાં શ્રીજી એલિગન્સની આ ઘટના છે। અમદાવાદના મણિનગરમાં આવેલ શ્રીજી એલિગન્સ સાઇટ ઉપર અચાનક જ સવારે કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી, જેમાં 5 લોકો દટાયા હતા, જે પૈકીના 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હવે છેલ્લે એક એન્જિનિયર હતો જેને પણ બહાર કાઢી લેવામાં આવ્યો છે, જેને અહીંથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવશે। પરંતુ અહીંયા સવાલ એ છે કે જ્યારે પણ કામગીરી થતી હોય છે તે દરમિયાન સુરક્ષાને લઈને અનેક વખતો સવાલ ઊભા થતા જોવા મળી રહ્યા છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા પણ ક્યાંક ઊભી થઈ હોય તેમ જોવા મળી રહી છે। કારણ કે એક તરફ કામ ચાલી રહ્યું છે ત્યારે તે પૂર્વે બાઉન્ડ્રી વોલ છે તેને સ્ટ્રોંગ કરવી ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ અહીંયા એ પ્રકારની જે બાઉન્ડ્રી વોલ છે તે બાઉન્ડ્રી વોલ ક્યાંય માત્ર 2 સાઈડ બનાવવામાં આવી છે, અન્ય સાઈડ તરફ બનાવવામાં નથી આવી। એટલે સૌથી મોટો સવાલ અહીંયા જે સુરક્ષાની કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને પણ થઈ રહ્યો છે। કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। માત્ર 2 તરફ બાઉન્ડ્રી વોલ 2 તરફ નથી થઈ અને એક મજૂર જે દટાયા હતા તેને બહાર કાઢી લેવામાં આવ્યા અને અત્યારે એન્જિનિયરને પણ બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યો છે। ત્યારે જોવાનું એ રહેશે કે અમદાવાદ મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ પણ આ સાઇટ ઉપર કેવા પ્રકારની કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। બાઉન્ડ્રી વોલ મજબૂત ન હતી, સુરક્ષાને લઈને અનેક સવાલ થાય। મણિનગરમાં આઈસીઆઈસીઆઈ બેંક પાસે ભેખડ ધસી પડી અને બાઉન્ડ્રી વોલ મજબૂત ન હોવાનું સૌથી મોટું કારણ અહીંયા માનવામાં આવી રહ્યું છે। અમારા સંવાદદાતા દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, ખુલ્યું છે કે બાઉન્ડ્રી વોલને મજબૂત રાખવામાં આવી ન હતી। સુરક્ષાને લઈને અનેક સવાલ થાય। જો અહીંયા જાનહાનિ થઈ હોત, 5 માંથી 4 મજૂરને તો બહાર કાઢવામાં આવ્યા, એક એન્જિનિયર હજી ફસાયેલા છે અને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ એમને ઈજા તો થઈ। જો આમાંથી કોઈને પણ ગંભીર ઈજા થઈ હોત કે મોતને ભેટ્યો હોત કોઈ મજૂર, તો એનો જવાબદાર કોણ હોત? સુરક્ષા સરખી ન હોય અને આવી રીતના કામ શરૂ કરવામાં આવે, લોકોના જીવની કોઈને પરવા જ નથી એવું લાગે।